ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ભગવાને ગીતાજીમાં જ કહેલું છે, મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે એતામ માયામ તે તરંતિ। આ માયાને તે તરી જાય છે। કોણ તરી જાય છે? મામે વયે પ્રપદ્યંતે, જે મારું શરણ ગ્રહણ કરે છે। અહીંયા ભગવાન કહેશે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે। સાધકને માટે આ જ કર્તવ્ય બતાવે છે કે એ આદ્ય પરમ પુરુષનું શરણ ગ્રહણ કરવું, કારણ કે માયાપતિના શરણ વગર માયાને પાર કરવી અસંભવ છે। ભગવાન સ્વયં કહેશે મમ માયા દુરત્યયા,
મારી માયા પાર કરવી અત્યંત કઠિન છે. તો આવી કઠિન દુર્લભ, જેને પાર કરવી દુર્લભ છે, એવી માયાને પાર કરવાનો ભગવાન ઉપાય બતાવે છે, માયાપતિનું શરણ. તો ભગવાને અહીંયા એ જ વાત કરી કે વેદાંતના સાધકને માટે, જિજ્ઞાસુને માટે પણ, જે જિજ્ઞાસુ છે એના માટે જ ભગવાને આગળ કહેલું હતું તત્પદમ પરિમાર્ગિતવ્યમ. હવે એવા જિજ્ઞાસુને માટે જ ભગવાન કહેશે કે એનું ઈશ્વરનું, એ જિજ્ઞાસુએ ઈશ્વરનું શરણ ગ્રહણ કરવું જોઈએ. તો ઈશ્વર શરણાગતિ, ઈશ્વર ભક્તિ એ સાધકના જીવનનું મહત્વનું, સાધનાનું એક અંગ છે. જરૂર એનું લક્ષ્ય નિર્ગુણ નિરાકારની ઉપલબ્ધિ છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે સગુણ જે છે એ એક સોપાન રૂપ બની રહેશે. અને સાથે સાથે જે સાધક હજુ સાધક અવસ્થામાં છે, જેણે ઘણા બધા સાથે સાથે વ્યવહારો નિભાવવાના છે, એ વ્યવહાર કરતા કરતા અનેક પ્રકારે રાગ, દ્વેષ, માન, અભિમાન, ઈર્ષ્યા આ બધું પણ અંતરમાં પ્રાપ્ત થઈ જાય છે. તો એનાથી પણ મુક્ત થવા માટે ઈશ્વર ભક્તિ, શરણાગતિ એ મહત્વનો ઉપાય છે. અભિમાનને શિથિલ કરવા માટે, અભિમાનને દ્રવીભૂત કરવાને માટે ઈશ્વર શરણાગતિ એ મહત્વનો ઉપાય છે. નહીં તો રાગ, દ્વેષ, ઈર્ષા, માન, અભિમાનના ચક્કરમાં ભલભલા પણ અટવાઈ જાય છે. અને જીવનમાં આવતી વિભિન્ન કઠિન પરિસ્થિતિઓમાંથી પણ રસ્તો કાઢવાને માટે ઈશ્વરનો સહારો એ બહુ મોટું સંબલ છે. માટે સાધકે ક્યારેય પણ એનો ત્યાગ કરવો જોઈએ નહીં, બલકે એની ઉપયોગિતા જ્યારે પૂરી થશે તો આપોઆપ એ બધું છૂટી જવાનું છે. પરંતુ જ્યાં સુધી આપોઆપ ન છૂટે તો ખોટી ભ્રમણામાં રહી અને એનો ત્યાગ કરી દેવાથી એમાંથી જે પ્રાપ્ત કરવાનું છે એનાથી હું વંચિત રહી જાઉં છું. અને જે ઈશ્વર શરણાગતિ, ઈશ્વર ભક્તિથી જે પ્રાપ્ત થાય એ બીજે ક્યાંયથી પ્રાપ્ત કરી શકાતું નથી. માટે એને છોડી દઉં તો જે પ્રાપ્ત કરવાનું છે એનાથી હું વંચિત રહી જાઉં. તો ભગવાન અહીંયા કહેશે કે એ પ્રમાણે એ આદિ પરમ પુરુષનું શરણ ગ્રહણ કરવું જોઈએ. માટે જ સાધકને હંમેશા દર્શાવવામાં આવે છે કે ખૂબ આંતરનિરીક્ષણ કરો, નિષ્કામ કર્મ પણ કરો, શાંતિથી બેસીને ખૂબ શાસ્ત્ર ચિંતન કરો, આ બધું જ કરો, વિવેક કરો, પરંતુ સાથે સાથે રોજ સવાર સાંજ પ્રભુને પ્રાર્થના કરો. કારણ કે પ્રાર્થના એ પણ ઈશ્વર ભક્તિનો જ એક પ્રકાર છે. જીવનમાં હંમેશા પ્રાર્થનાને સ્થાન આપવાનું હોય. ભગવાનને રોજ સવાર સાંજ પ્રાર્થના કરીએ કે પ્રભુ એવી કૃપા કરો મારું મન બીજે ક્યાંય પણ અટવાઈ ના જાય. તુચ્છ વિષયોમાં, માન અપમાનના ઘેરામાં, ઈર્ષ્યાની આગમાં એ મહત્વ બુદ્ધિ બનાવી અને ત્યાં અટવાઈ ન જાય. અભિમાનનો આશ્રય લઈ અને એને પોષવામાં એ અટવાઈ ન જાય, પરંતુ મને હંમેશા મારું ધ્યેય, લક્ષ્ય યાદ રહે. આપના પ્રતિ રોજ રોજ હું એક ડગલું આગળ વધી શકું, આપની નજીક પહોંચી શકું. અને એક દિવસ આપની એટલો નજીક પહોંચું કે આપની અને મારી વચ્ચે કોઈ ભેદ ના રહે. તો પ્રભુને હંમેશા આવી પ્રાર્થના સાધકે કરતા રહેવું જોઈએ. પ્રાર્થના થકી અભિમાન શિથિલ રહેશે અને સાથે સાથે પોતાના લક્ષ્યનું પણ હંમેશા સ્મરણ રહેશે. ભગવાનને પ્રાર્થના કરીએ. વેદાંત જ્ઞાનને માટે ઘણું ઉચ્ચ અધિકારીત્વ અપેક્ષિત છે. મારી શક્તિ નથી હું મારા જોરથી એને પ્રાપ્ત કરી શકું.
આપ મારા ઉપર અનુગ્રહ કરો અને મને એના માટે અધિકારી બનાવો. આપનું સ્વરૂપ આપ જ મારી સામે પ્રગટ કરો. હું મથામણ તો જરૂર કરીશ, પરંતુ મારી મથામણનું ફળ ખબર નથી. પરંતુ એટલો તો ભરોસો મને જરૂર છે કે મને મથામણ કરતો જોઈને આપ ક્યારેક પ્રગટ થઈ જશો. ભગવાનની સાથે ભાવથી આ પ્રમાણે સંબંધ બાંધી અને પ્રાર્થના રોજ રોજ કરો. જેમ માં સંતાઈ જાય અને બાળક એને શોધતું હોય અને બાળક શોધવા માટે મથામણ કરે અને માં જુએ કે હવે હેરાન થાય છે, તો પછી બાળક શોધી શકતું નથી, પરંતુ માં પોતાની રીતે એની સામે પ્રગટ થઈ જાય છે. એવી જ રીતે જિજ્ઞાસુ સાધકને જ્યારે પરમાત્મા પ્રયત્ન કરતો જુએ, એના તરફથી એ હંમેશા એને તત્પર જુએ, તો પ્રભુ જ ક્યારેક એના સ્વરૂપને અનાવૃત કરી દેશ. માટે ઉપનિષદમાં પણ પ્રાર્થનાઓ દર્શાવવામાં આવેલી છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ પૂષન્ન પાવૃણું સત્ય ધર્માય દૃષ્ટે. ઈશાવાસ્ય ઉપનિષદમાં આ સરસ પ્રાર્થના છે. ભગવાનની પ્રાર્થના છે કે હે પૂષણ, સૂર્ય દેવતાને ઈશ્વર તરીકે લઈને પ્રાર્થના કરીશ. હિરણમયેન પાત્રેણ સત્યસ્ય મુખમ અપિહિતમ. હિરણમય સુવર્ણના પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે, સત્ય સ્વરૂપ પરમાત્માનું મુખ. પરંતુ સત્ય ધર્માય દૃષ્ટયે હે પૂષણ અપાવૃણું. હે સૂર્ય દેવતા, હું કોણ છું? તો કે સત્ય ધર્મનું દર્શન કરવાની ઈચ્છાવાળો, સત્યનો જિજ્ઞાસુ એવા મારા માટે થઈને હે પૂષણ, હે પ્રભુ, એને અપાવૃણું, આપે એ આવરણને હટાવી દો. અને હિરણમય આવરણ એટલે બીજું કંઈ જ નથી, જગતના વિષયોની જાકમઝાડ જે છે, માયાની જાકમઝાડ, એ જ હિરણમય પાત્ર છે. તો આવી જાકમઝાડમાં મન અટવાઈ ન રહે, એમાંથી પણ બહાર ઉઠી અને ઈશ્વરના પરમ સ્વરૂપને પામવા માટે હંમેશા તત્પર રહે, એટલા અર્થે રોજ રોજ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. સાધકના જીવનમાં પ્રાર્થનાને અવશ્ય સ્થાન હોવું જોઈએ. રોજ સવારે સાંજે જીવનમાં પ્રાર્થના થવી જ જોઈએ. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે એ યાંત્રિક ના થઈ જાય. એક કાર્ય પૂરું કરવાનું છે એટલે પૂરું કરી દઈએ, એવી રીતે નહીં. દીવો પ્રગટાવ્યો, ઘંટડી વગાડી, આ ભગવાનની આજુબાજુ 2-4 વાર ફેરવી દીધું અને થઈ ગયું, એવું નહીં. એ બધું કરો, પરંતુ 5-10 મિનિટ શાંતિથી ભગવાનની પાસે બેસો. 24 કલાકમાંથી સવાર સાંજ એટલો સમય તો પ્રભુ માટે આપી શકીએ ને. જ્યારે 7-8 કલાક ઊંઘ માટે કાઢી શકીએ, તો ભગવાન માટે સવાર સાંજ 10-15 મિનિટ તો કાઢી જ શકે. તો જ સાધકત્વ અંદર પ્રગટ થયું કહેવાય. તો એ સાધકના જીવનમાં ઈશ્વર પ્રાર્થનાને ખૂબ મહત્વ છે. માટે તો ભગવાન અહીંયા સાધકના મુખથી પોતે જ જાણે કે બોલી રહેલા છે. તામ આદ્યમ પુરુષમ અહમ પ્રપદ્યે. ભગવાને ક્યાં કહેવાની જરૂર છે, પણ ભગવાન કહેશે આ પ્રકારેની ભાવનાથી આ માર્ગમાં આગળ વધવું જોઈએ. તત્વનું પરિમાર્ગણ, શોધ ઈશ્વરના સહારે કરવાનું છે. તો વેદાંતના જિજ્ઞાસુને માટે ભગવાને આ સૂચન કર્યું. હવે આગળ ભગવાન બતાવે છે આ બધા પ્રયત્નોથી કેવા પ્રકારનું અધિકારીત્વ પ્રાપ્ત કરીને સાધક અંતે અવ્યય પરમ પદને પ્રાપ્ત કરી શકે. આગળનો શ્લોક. નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાઃ દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈઃ ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયં તત. ફરી બોલો. નિર્માણ
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्। ભગવાન અવ્યય પદને પ્રાપ્ત થનારા અધિકારીના ગુણોને બતાવે છે. કોણ એ અવ્યય પરમાત્માને પામી શકે છે? સર્વપ્રથમ કહેશે નિર્માન મોહા, જેના માન અને મોહ નિવૃત્ત થયેલા છે. ભગવાને 13મા અધ્યાયમાં પણ મૂલ્યોમાં સર્વપ્રથમ કહેલું છે અમાનિત્વમ. અહીંયા પણ ભગવાન કહેશે નિર્માન, નિર્માનિત્વમ, એનો અર્થ અમાનિત્વ જ છે. અને આ રીતે બતાવે છે, એનાથી સૂચિત થાય છે કે દરેક મનુષ્યમાં માનિત્વ બહુ જ દ્રઢ રૂપે રહેલું છે અને એ જ સર્વપ્રથમ પ્રતિબંધ છે. માટે ભગવાન કહેશે કે એની સૌથી પહેલાં સંભાળ લો. જો એની પકડમાં આવ્યા હો તો એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરો. માનિત્વ એનો અર્થ છે માનની અપેક્ષા. બધા મને માન આપે, મારું સન્માન કરે. આ પ્રમાણેની જે એક નિરંતર અપેક્ષા બની રહેતી હોય એને કહેવાય છે માનિત્વ. અને ભગવાન કહેશે કે સાધક કેવો હોય? નિર્માની, જે આ પ્રમાણેની અપેક્ષાઓથી જે મુક્ત થઈ ગયેલો છે. થોડોક પણ વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવશે કે આ માનિત્વ જે છે એ અનાત્મા એવી ઉપાધિની ઉપર જ આધારિત છે. માન શબ્દનો અર્થ થાય છે માપી લેવું, કોઈનું માપ કાઢવું. એ કહેવાય છે માન. પરિમાણ જેમ કહેવામાં આવે છે ને, પરિમાણ એટલે એને માપી લેવું, કેટલું વજન છે. એવી રીતે અહીંયા પણ માન એટલે માપી લેવું. અને વિચાર કરીએ તો જ્યારે જ્યારે પણ માન મળતું હોય છે કે અપેક્ષા રહેતી હોય છે તો એ શેના આધારે હોય છે? કાં તો પોતાના શરીરના આધારે, મનના આધારે, બુદ્ધિના આધારે, ઇન્દ્રિયોના આધારે, બાહ્ય વિષયોના આધારે. આ બધાના આધારે હું પોતે મપાઈ જવા માગું છું અને એના માપથી કંઈક અહમને પુષ્ટ કરવા માગું છું. શરીરથી મપાઈ જવું એનો અર્થ શરીરને સામે રાખીને કોઈ મને માન આપે. શરીર સુંદર છે અથવા તો બલવાન છે, આ પ્રકારેના ભાવ સાથે જ્યારે અપેક્ષા રહે કે કોઈ આ પ્રમાણે મને એપ્રિસિએટ કરે તો શું સમજવાનું? શરીરના આધારે માનિત્વ છે. એવી જ રીતે બાહ્ય વિષયોના આધારે જોઈએ તો કોઈ મને કહે કે તમે તો બહુ સાધન સંપન્ન, બહુ સુખી પરિવારમાં, તમે તો બહુ સારું બધું મેળવ્યું, તો આ પણ શું છે? બાહ્ય વિષયોના આધારે મપાઈ જવાનું છે. બુદ્ધિના આધારે કોઈ મારા વખાણ કરે, તમે તો બહુ તેજસ્વી, તમારા ચમકારા તો બહુ જ સરસ, આવી રીતે કોઈ કહે તો મને બહુ સારું લાગે. તો મેં કંઈક સારું કામ કર્યું તો કોઈ એને વખાણે, એ અપેક્ષા એ પણ શું બતાવે છે? માનિત્વ જ છે. મારા ગુણોના આધારે કોઈ મારા વખાણ કરે તો એ પણ મનના આધારે જ, અંતઃકરણના આધારે જ. કોઈને હું મદદ કરું તો એણે મને કહેવું જોઈએ કે તમે તો બહુ મદદ કરનારા, તમારું નેચર તો બહુ હેલ્પિંગ નેચર, તમે બહુ મારા માટે કર્યું, તમે બહુ દયાળુ, તમે તો પરોપકારી. આ બધું સાંભળવાની ઈચ્છા રહેશે અને એ શું છે? એક માનની જ અભિવ્યક્તિ છે. ભગવાન કહેશે આ રીતે જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી મપાઈ જવા ઈચ્છે છે એ ક્યારેય પણ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી.
કારણ કે માન અને જ્ઞાન આ બંને સાથે રહી શકતા નથી. માનનો અર્થ છે જ્યાં મપાઈ જવાની ઈચ્છા છે, અને જ્ઞાન પરિપૂર્ણ સર્વવ્યાપક અમાપ તત્વનું જ્ઞાન છે. અને રોજ આ પ્રમાણે માન, સન્માન, પ્રશંસા આ બધું સાંભળવાની ઈચ્છા હોય, એ જ બધી મહત્વકાંક્ષાઓ જો મનમાં રહેતી હોય તો પછી આત્મચિંતન ક્યાંથી થાય? તો માનિત્વ અને આત્મચિંતન આ બંને સાથે રહી શકતા નથી. અને આ પ્રમાણેના માનિત્વમાંથી, અભિમાનમાંથી છૂટવા માટે જ સંત સમાગમ, ગુરુ શરણાગતિ, ઈશ્વર ભક્તિ આ બધાનું વિધાન કરવામાં આવે છે. તો વિદ્યા તો હંમેશા નમ્ર બનીને પ્રાપ્ત કરવાની જ વસ્તુ છે. જ્યાં વિદ્યા પ્રાપ્ત કરવા જઈએ છીએ ત્યાં પણ અપેક્ષા રહે કે મને માન મળે, તો એ વિદ્યા પ્રાપ્તિ ક્યારેય સંભવ બને નહીં. ત્યાં હંમેશા નમ્રતાથી, અહોભાવથી હંમેશા આવવાનું હોય. જ્યાં પણ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય, જેની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવાની હોય, એ સ્થાનમાં હંમેશા નમ્ર ભાવ ધારણ કરીને જ જવાનું હોય. જ્ઞાનનો, વિદ્યાનો પ્રવાહ હંમેશા ઉપરથી નીચે તરફ વહે છે. માટે જ વિદ્યા હંમેશા આચાર્યથી નીચેના સ્થાને બેસવાથી પ્રાપ્ત થાય છે. એનાથી ઉપર ચડીને બેસવાથી પ્રાપ્ત નહીં થાય. જેવી રીતે જલ ઉપરથી નીચે આવે અને જલનું જે સ્થાન છે એનાથી પણ ઉપર ચડીને બેસો તો જલ હાથમાં આવે નહીં. એવી જ રીતે વિદ્યાનો પ્રવાહ પણ ઉપરથી નીચે તરફ વહે છે. એવી એક કથા શાસ્ત્રમાં આવે છે કે જ્યારે ભગવાને ગીતાજીનો ઉપદેશ આપ્યો, અર્જુનને ભગવાન ગીતાનો ઉપદેશ આપતા હતા બે સેનાઓની મધ્યમાં, ત્યારે હનુમાનજીને ખબર પડી કે ભગવાન ઉપદેશ આપવાના છે. તો હનુમાનજી તરત જ દોડી અને અર્જુનની ધજા પર બેસી ગયા. આમ પણ એમનું સ્થાન તો ત્યાં હતું, પણ ખબર પડી કે નારાયણ હવે ઉપદેશ આપવાના છે, સાક્ષાત એમના મુખેથી આ ઉપદેશ નીકળવાનો છે. તો હનુમાનજી છે, તરત કૂદકો લગાવીને અર્જુનની ધજા પર બેસી ગયા અને આખો ગીતાજીનો ઉપદેશ જે છે ત્યાં બેઠા બેઠા એમણે સાંભળ્યો. હવે જ્યારે 18 દિવસ યુદ્ધ પૂરું થયું અને જ્યારે અર્જુનનો રથ જ્યારે અગ્નિમાં ભસ્મીભૂત થવાની તૈયારી હતી, ત્યાં હનુમાનજીએ કૂદકો માર્યો અને ભગવાનની સામે પ્રગટ થયા. અને પછી હનુમાનજી કહે છે કે પ્રભુ, આપે આપેલો ઉપદેશ મેં પણ સાંભળ્યો છે, પણ મેં આપની અનુમતિ નહોતી લીધી, એટલે કમસે કમ સાંભળ્યા પછી તો આપને નિવેદન કરી દઉં ને કે મેં ઉપર બેઠા બેઠા બધું સાંભળેલું છે. તો ભગવાનને પણ બહુ હસવું આવી ગયું કે હનુમાન તો હનુમાન જ છે, એની લીલાઓ બધી આવી જ હોય. પણ ભગવાને કહ્યું કે હનુમાનજી, તમે સાંભળ્યું એમાં તો કંઈ વાંધો નથી, કે તમારા માટે કોઈ તકલીફ નથી, પરંતુ લોકોને આનાથી વિપરીત ધારણા ન બને એટલા માટે તમે જે ઉપર બેસીને, ઊંચા આસને બેસીને સાંભળ્યું, એના માટે કંઈક તો સજા ભોગવવી પડશે, નહીં તો લોકોને ખોટી ધારણા થઈ જશે. તો વિદ્યા હંમેશા નીચેથી પ્રાપ્ત કરવાની હોય અને તમે ક્યાં બેઠા? ગુરુ શિષ્ય બંનેની ઉપર ચડીને બેઠા. તો કે લોકોને આવી ખોટી ધારણા ન બને અને ખોટું શિક્ષણ પ્રાપ્ત ન થાય એટલા માટે કંઈક તો શિક્ષા ભોગવવી પડશે. હનુમાનજી કહે છે કે પ્રભુ તૈયાર છું, જે કહો તે. મને તો ઉપદેશ તો સાંભળવા મળી ગયો, હવે તમે જે કહો તે બધું કરવા માટે તૈયાર છો. એટલે પછી ભગવાને એને કહ્યું કે આ જે તમે કર્યું, આ ખોટું કામ થયું, એના પરિણામે તમારે પિશાચ યોનિમાં જન્મ લેવો પડશે. તો હનુમાનજી કે બહુ સરસ, કહે કે હનુમાનજી તો જ્ઞાની પુરુષ છે ને, અને જ્ઞાનીને શું તકલીફ હોય, કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે. એટલે ભગવાન કહે છે કે પિશાચ યોનિમાં જન્મ લેવો પડશે, અને એટલું જ નહીં,
પિશાચ યોનિમાં જન્મ લઈ અને તમારે ગીતાજી ઉપર ભાષ્ય લખવું પડશે, ટીકા લખવી પડશે, પછી તમે એમાંથી છૂટશો. હનુમાનજી કે બહુ સરસ, કે કંઈ વાંધો નહીં. તો કહેવાય છે કે હનુમાનજીએ ગીતાજી ઉપર એક ટીકા લખેલી છે જેને પિશાચ ભાષ્ય કહેવામાં આવે છે. અત્યારે પણ ઉપલબ્ધ છે, મારી પાસે પણ છે. તો એ જે ટીકા લખ્યા પછી હનુમાનજીએ પિશાચ શરીર છોડ્યું અને ફરી પોતાના મૂળ સ્વરૂપમાં એ આવી ગયા. આમે બંદર હતા, પિશાચ બનવામાં શું તકલીફ પડે, બરાબર. તો એ રીતે ત્યાં ભગવાને ખાસ તો હનુમાનજી પાસેથી આ વ્યાખ્યા એમનામાંથી કઢાવી હતી. એટલા માટે ભગવાને આ પ્રમાણે એમને કહેલું હોય. પરંતુ એ કથાથી સાથે સાથે ઉપદેશ પણ મળે છે કે વિદ્યા હંમેશા નિમ્ન સ્થાને બેસીને પ્રાપ્ત કરવાની હોય, ઉચ્ચ સ્થાને બેસીને પ્રાપ્ત કરવાની ન હોય. એના થકી જ આ અમાનિત્વ જે છે એ પ્રગટ થાય છે. મનુષ્યને માન કરવા માટેના ઘણા બધા ક્ષેત્રો છે. વિદ્યા, બલ, દેહ, કુલ, જાતિ, પ્રતિષ્ઠા, વિષયો, આ બધા જ એના માટેના ક્ષેત્ર છે. પરંતુ એમાંનું કંઈ વેદાંત માર્ગમાં, જ્ઞાન માર્ગમાં કામ આવતું નથી. ત્યાં એ ધન કામ આવતું નથી. ત્યાં તો ભગવાન અહીંયા જે ગુણોની વાત કરે છે એ જ ધન કામ લાગે છે. માટે એ બધામાં જે બધી મહત્વ બુદ્ધિ હોય એમાંથી ધીમે ધીમે બહાર આવવું જ રહ્યું. આ માનિત્વની જે અપેક્ષા જે છે એમાંથી બહાર નીકળવું જ રહ્યું. આ માનિત્વ જે છે એમાંથી જે અમાનિત્વમાં પ્રવેશ કરવાનો છે એની વાત કરી દેવી બહુ જ સરળ છે. પરંતુ વિચાર કરશો તો દિવસમાં કેટલી વખત આ માનિત્વનો હથોડો મગજમાં લાગતો જ હોય છે. અનેક વખત થોડી થોડી વારે વ્યવહારમાં કંઈ થાય અને તરત જ અંદર કંઈક લાગી આવે અને ફરી પાછું એ માનિત્વ જાગૃત થઈ જાય છે. તો એને આંતરનિરીક્ષણથી રોજ રોજ આંતરનિરીક્ષણ કરી અને જે કંઈ પણ બનાવ વખતે માનિત્વ આડું આવ્યું હોય એનો વિચાર કરી અને બીજે દિવસે ફરી એવો કંઈ બનાવ થાય તો ત્યાં સજાગ રહેવાનું હોય. તો અમાનિત્વમ જે ભગવાને કહ્યું હતું એને જ અહીંયા કહેશે નિર્માન, અને આગળ ભગવાને કહેશે નિર્મોહ. નિર્માન મોહ, માનને છોડવાનું છે અને મોહને પણ છોડવાનું છે. મોહનો અર્થ છે અભિનિવેશ, દુરાગ્રહ. કોઈક જગ્યાએ એવો દુરાગ્રહ થઈ જવો કે પછી ત્યાં સત્ય જોવા માટે બુદ્ધિ કામ કરતી નથી. માટે જ મોહ વૈચિત્ય, મોહ શબ્દ એ મોહ ધાતુમાંથી આવેલો છે અને એ વૈચિત્ય એટલે કે બધું વિપરીત દેખાડે. બુદ્ધિ એવી વિપરીત બધી દલીલો કરે કે સત્યને એ જોવા માટે સમર્થ રહેતી નથી. આત્માને અનાત્મામાં જોવું એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી. જે મારું નથી એમાં મમત્વ કરવું, જે સત્ય નથી ત્યાં સત્યને જોવું, આ બધી વિપરીત બુદ્ધિ છે. અને માત્ર જોવું ત્યાં સુધી કંઈ વાંધો નથી, પરંતુ જ્યારે એને બતાવવામાં આવે કે આ યોગ્ય નથી ત્યારે પણ એને સાચું માનીને પકડી રાખવું એ મોહ છે. જેવી રીતે ધૃતરાષ્ટ્રને ફરી ફરીને બતાવવામાં આવતું હતું કે દુર્યોધનનો વ્યવહાર, દુર્યોધનના વિચાર, દુર્યોધનનો આ જે કંઈ પણ પાંડવોની સત્તાને પ્રાપ્ત કરીને પડાવી લેવી એ યોગ્ય નથી. ધૃતરાષ્ટ્ર બધું સમજતા હતા પણ ખરા, પરંતુ સમજવા છતાં પણ ફરી પાછો દુરાગ્રહ ક્યાં બની જતો હતો, દુર્યોધન જે કરે એમાં જ એ જ સત્ય દેખાય. તો એ શું હતો? પુત્ર મોહ, એના માટેનો મોહ. દુર્યોધનનો સત્તા માટેનો, સંપત્તિ માટેનો મોહ, કે જ્યાં સત્યનું દર્શન કરાવવા છતાં પણ એને છોડવા માટે બુદ્ધિ તૈયાર થતી નથી. ભગવાન કહેશે કે સાધક આવા પ્રકારના દુરાગ્રહોથી પોતાની બુદ્ધિને મુક્ત રાખે તો જ એ બુદ્ધિ ક્યારેક સત્યને પામી શકે. દુરાગ્રહનો, અભિનિવેશનો અર્થ છે દરવાજા બંધ કરી દેવા.
આગળ કંઈ જોવાની તૈયારી જ નથી. પણ સાધક તો એનું નામ છે કે જે સત્યની ઉપલબ્ધિને માટે નીકળેલો છે. માટે જે ખોટું સમજાય, વિપરીત સમજાય, એને છોડવા માટે એ તૈયાર હોય. અન્ય સર્વ વ્યવહાર કે કાર્ય કરતા આત્મજ્ઞાન પ્રાપ્તિરૂપી કાર્ય એવું છે કે જ્યાં વ્યક્તિએ સૌથી વધારે ફ્લેક્સિબલ બનવું પડે છે. ત્યાં દુરાગ્રહ રાખવાથી, જડતા રાખવાથી કામ ચાલતું નથી. જેમ જેમ વિચાર કરતા જઈએ, સત્સંગ કરતા જઈએ, આંતરનિરીક્ષણ કરતા જઈએ, એમ એમ ધીમે ધીમે માન મોહની પકડમાંથી મુક્ત થઈ શકાય છે. એ પકડ જરૂર ઢીલી થાય છે અને અંતે પછી જ્ઞાન પ્રાપ્તિથી એમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકાય છે. નિર્માન મોહ કયા પછી આગળ ભગવાન કહે છે કે આ અધિકારીઓ કોણ છે? જીતસંગ દોષાહા, જેમણે સંગ દોષને જીતી લીધેલા છે. સંગ દોષ સંગથી, સંબંધથી પ્રાપ્ત થતો દોષ. મનુષ્યની જે ઉપાધિ, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, આ જે ઉપાધિ જે છે, અનાત્મા જે છે, એના થકી જગતની સાથે જ્યારે વ્યવહાર કરે તો એ જગતની સાથે સંગમાં આવે છે. દેહથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, આ બધાથી એ જગતના સંગમાં આવે છે. સ્થૂલ સૂક્ષ્મ વિષયોના સંગમાં એ આવે છે. અને એ સંગના પરિણામે વ્યવહાર પૂરો થયા પછી પણ કંઈક અંતઃકરણમાં એ છાપ છોડતો જાય છે, જેના પરિણામે ફરી કામના એટલે કે રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધું જ પ્રાપ્ત થતું રહેશે. અને એના થકી ફરી આગળનો વ્યવહાર નિયંત્રિત થાય છે. જ્યાં રાગ થાય ત્યાં ધીમે ધીમે પરાધીનતા પ્રાપ્ત થતી જાય છે. જ્યાં કંઈક પ્રતિકૂળતા અનુભવમાં આવી ત્યાં દ્વેષ, ભાગવાની વૃત્તિ, અણગમો, આ બધું પ્રાપ્ત થતું જાય છે. અને આ બધા જ સંગ દોષ કહેવામાં આવે છે. આપણને એવું લાગે છે કે વ્યવહાર પૂરો થઈ ગયો, ભોગ પૂરો થઈ ગયો, પરંતુ ત્યાં બધું પૂરું થઈ જતું નથી. કંઈક ને કંઈક અંતઃકરણમાં, મનમાં છૂટી જાય છે, જે સંપૂર્ણપણે સાફ થતું નથી. જેમ હિંગની ડબ્બીમાં હિંગ કાઢો પછી પણ શું રહી જાય? વાસ રહી જાય ને. ગમે એટલું એને સાબુથી ઘસી ઘસીને ડબ્બીને ઉજળી કરો અને તમને એમ લાગે કે આમાં બીજું કંઈક ભરાશે અને નાકે લગાવો તો એમ થાય કે ફરી પાછું કંઈક ડિટર્જન્ટથી ઘસવી પડશે અને થશે કે હવે તો આ વખતે તો બરાબર જતું રહેશે, પણ ફરી ધોઈને ફરી અને તમે સૂંઘો તો એમાં એ વાસ આવતી જ હોય. તો બહારથી તો કંઈ દેખાતું નથી, પરંતુ સૂક્ષ્મ રીતે એ વાસ એમાં રહેલી છે. એવી જ રીતે જગતના વ્યવહાર કાલે વ્યવહાર પૂરો થયા પછી સ્થૂળ રીતે કંઈ પ્રાપ્ત થયું હોય કે રહી ગયું હોય એવું દેખાતું નથી, પરંતુ મનમાં, અંતઃકરણમાં એ વ્યવહારની કંઈ ને કંઈ છાપ છૂટી ગયેલી હોય છે. અને જે છાપ છૂટી, અનુકૂળ સંવેદન, પ્રતિકૂળ સંવેદન, એના આધારે એ વિષય માટે, વ્યક્તિ માટે કે પરિસ્થિતિની માટે રાગ કે દ્વેષનું નિર્માણ થતું રહેશે. અને એના પરિણામે પરાધીનતા
કે ભાગવાની વૃત્તિ જીવનમાં ફરી થતી જ રહેશે. તો આ બધા સંગદોષ છે. એટલા માટે જ ક્યાંય પણ સંગમાં આવતા પહેલા અનેક વખત વિચાર કરવો. પોતાની આજુબાજુ એક એવું રક્ષા કવચ ગોઠવી દેવું કે વ્યવહાર કરવા છતાં પણ સંગ દોષથી હું બચી શકું. કોઈને કોઈ યુક્તિ સાધકે હંમેશા શોધી લેવી જોઈએ. સંતોનો સમાગમ કરી મહાપુરુષોના ચરણોમાં બેસી અને આવી યુક્તિઓને જાણી લેવી જોઈએ કે કઈ રીતે અનિવાર્ય એવા વ્યવહાર કરવા છતાં પણ એ પોતાની જાતને, પોતાના મનને એની વાસનાઓથી, એના દ્રઢ સંગ દોષથી બચાવીને રાખે છે. એવું કહેવાય છે કે એક વખત એક રાજ્યમાં રાજાનું મૃત્યુ થઈ ગયું. તો પહેલાના સમયમાં તો બહુ બધા રજવાડા હતા ને, તો કોઈક રાજાનું મૃત્યુ થઈ ગયું. હવે રાજા વગર તો ગાદી રખાય નહીં, માટે બધા ગામના લોકોએ, રાજ્યના લોકોએ, જે કંઈ પણ રાજ્ય સંબંધી લોકો હતા એ બધાએ નક્કી કર્યું કે કોઈ તો બીજો અધિકારી દેખાતો નથી આપણા રાજ્યમાં રાજા બનવા માટે. માટે હવે ઈશ્વર જેને બનાવે એને આપણે સ્વીકારી લેવાના હોય. ઈશ્વરની ઈચ્છા કેવી રીતે જાણવાની? તો કે સવારે ઉઠતાની સાથે ગામના કે રાજ્યના દરવાજે જે પહેલી વ્યક્તિ દેખાય એને શું કરવાનું? રાજા બનાવી દેવાનું. તો આ પ્રમાણે નક્કી કર્યું. તો બીજે દિવસે જ્યારે કિલ્લાના દરવાજા ખોલ્યા તો બહાર એક સંન્યાસી મહાત્મા દેખાણા. તો બધા એમને પકડી લીધા. પેલા મહાત્મા કે પણ મને શું છે કે? તો કે રાજા બનવાનું છે. પણ કે હું તો સંન્યાસી છું, કે મને શું કરે રાજા બનાવ? કે ના, હવે એવું કંઈ નહીં ચાલે, અમે નક્કી કર્યું હતું, તમે જ સામે દેખાણા. કે બધું બરાબર, પણ હું તો કે સંન્યાસી છું, મને મારા માર્ગે જવા દો. તો કે ના, હવે ના જવાય, કે અમે તો તમને રાજ્યાભિષેક કરવાના જ ને રાજા બનવાનું જ. તો રાજ્યાભિષેક એમનો કરી દીધો અને કર્યા પછી રાજાના વસ્ત્ર પહેરવા પડ્યા, કારણ કે બધા પાછળ પડી ગયા, કંઈ ચાલે જ નહીં. મહાત્માજીને થયું કે ક્યાં હું લંગોટ ધારીને ક્યાં પહોંચી ગયો, આ રાજ્ય ક્યાં માથે આવી પડ્યું. પણ બીજો કોઈ ઉપાય નહોતો. તો પછી રાજગાદી પર બેઠા અને જેવું પણ રાજ્ય ચલાવી શકે એવું એ ચલાવતા હતા. પણ એ બધું કાર્ય કરતા પહેલા એમણે એક શરત મૂકી કે તમારે મને એક એવો અલગથી રૂમ આપવો પડશે કે જેમાં મારા સિવાય બીજું કોઈ જાય નહીં. તો બધા કે કંઈ વાંધો નહીં, આટલા બધા રાજમહેલમાં રૂમ છે, તમારે જે જોઈએ તે લઈ લેજો. કે પણ રાજા તો બનવું જ પડશે, એમાં કંઈ નહીં ચાલે. તો એ મહાત્મા કે જે રાજા બન્યા એ શું કરતા હતા? તો કે રોજ સવારથી સાંજ સુધી આ રાજ્ય કારભાર સંભાળે અને સાંજે રોજ 1 કલાક એ પહેલા રૂમમાં બારણા બંધ કરી દે અને અંદર જતા રહે. કલાક પછી એ ફરી પાછા બહાર આવે. રોજ આ પ્રમાણે કરે. ઘણો લાંબો સમય વીતી ગયો અને આવી રીતે એમની રોજની આ દિનચર્યા જોઈ કેટલાક લોકો કે જેના મન વાંકા હોય અને કંઈક શંકા જવા લાગી કે આ મહાત્માજી રાજા તો બની બેઠા, પણ હવે ખબર નહીં શું કરતા હશે પેલા રૂમમાં એકલા જઈને. કે રોજ જાય છે ને કોઈને અંદર જવા નથી દેતા. ધીમે ધીમે એવી વાત ઉડવા લાગી કે આ જે હતા તો સાધુ, પણ હવે બિચારા બગડી ગયા લાગે છે. અને કે પેલા રૂમમાં રોજ રાજ્યના જે બધા મૂલ્યવાન રત્નો જે છે એમાંથી કોઈ લઈ જઈ અને ભેગા કરતા હશે ને એક દિવસ બધું ભેગું કરીને જતા રહેશે. આ પ્રમાણેની શંકાઓ થવા લાગી. તો એ જે વાત મહાત્માજીના કાને આવી અને ત્યારે એ મહાત્માજી કે જે રાજા બનેલા હતા, બધા જે મંત્રીઓ હતા રાજ્યના, એને લઈ અને જાય છે કે આવો તમને બતાવું ત્યાં શું છે. દરવાજો ખોલ્યો અને સામે એક પેટી પડી હતી. એ પેટીમાંથી એમણે કાઢીને બતાવ્યું કે એમાં એમનો લંગોટ પડેલો હતો, એમનું કમંડલું પડેલું હતું અને જે સંન્યાસીના જે વસ્ત્ર હતા એ એમાં પડેલા હતા. મહાત્માજી કહે છે, હું તો કે તમે આગ્રહ કર્યો એટલે આ બધું થયું.
મારે ને રાજ્યને શું લેવા દેવા? મારી તો સાચી સંપત્તિ આ જ છે અને હું રોજ આ કમરામાં આવી મારી આ સંપત્તિને ફરી હું ધારણ કરતો હતો કે જેથી કરીને રાજ્યનો રંગ મને લાગે નહીં. રોજ હું 1 કલાક આ મારા વસ્ત્રો ધારણ કરી અને મારા ઈશ્વરનું અનુસંધાન કરતો હતો. મારે તમારા રત્નોથી શું લેવા દેવા? આવું કહી અને મહાત્માજી ફરી બધા રાજવેશ ઉતારી લંગોટ ધારણ કરી હાથમાં કમંડલું લઈ અને ચાલતા થઈ ગયા કે તમારું મૂલ્ય વચન જે હતું એ મેં નિભાવી લીધું. હવે મારી જેમ જ આવતીકાલે સવારે જે દરવાજે દેખાય એને રાજા બનાવી દેજો. તો આ મહાપુરુષોની યુક્તિઓ છે. આ પ્રમાણે રાજ્ય કારભારમાં રહીને પણ પોતાના મનમાં એ કારભારનો એ વ્યવહારનો સંગ દોષ ન લાગી જાય માટે રોજ એ શું કરતા હતા? પોતાનું જે અસલી જીવન જે લક્ષ્યને સામે રાખીને નીકળેલા છે એને ફરીને યાદ કરી પોતાની સાચી સંપત્તિ એને ધારણ કરી અને રોજ રાજકારભારથી ચડેલા મેલને એ ધોઈ નાખતા હતા. એટલા માટે જ ત્યાં રહ્યા અને છતાં પણ એમનું મન જે છે એ સંગ દોષથી મુક્ત રહ્યું. એક ક્ષણની પણ વાર નહીં લાગી એ બધું છોડતા. તો આને કહેવાશે જીતસંગ દોષ, જે આ પ્રમાણે પોતાના મનને આ દોષોથી મુક્ત રાખવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે છે. બાકી મનનો તો સ્વભાવ જ છે ક્યાંક ને ક્યાંક લાગી જવું. એક જગ્યાએથી છોડાવો તો બીજી જગ્યાએ લાગવા માટે એ તૈયાર જ હોય છે. અને કહેવામાં આવે છે કે જે પ્રમાણેના લોકોની સાથે તમે રહો, જે પ્રમાણેનો તમે વ્યવહાર કરો અને જે પ્રમાણે બનવા માટે તમે ઈચ્છા કરો એ પ્રમાણેના તમે બનો છો. યાદૃશાન સન્નિવિશતે, એટલે કે જેવા લોકોનો તમે સંગ કરો છો, જેના સાથમાં તમે રહો છો. યાદૃશાંશ્ચ ઉપસેવતે, અને જેને મોટા માનીને જેનું તમે સેવન કરો છો, જેને તમે આદર્શ માનો છો. યાદૃગિચ્છેચ્ચ ભવિતુમ, અને જે પ્રમાણે બનવા માટે તમે ઈચ્છો છો તાદૃગેવ ભવતિ પુરુષ, એ પ્રમાણે જ મનુષ્ય એ પ્રમાણેનો જ બને છે. માટે ભગવાન કહેશે હંમેશા સત્સંગ કરો, સંતોનું મહાપુરુષોનું સેવન કરો. જીવનમાં કોઈ ઉચ્ચ શુદ્ધ આદર્શને સામે રાખો તો જ અંતે એવા તમે બની શકશો. બાકી મન જ્યાં ને ત્યાં ચીપકી જતું હોય તો એવા મનથી અધ્યાત્મ પથે ચાલી શકાતું નથી. ક્યાંક ને ક્યાંક સંગ થઈ ગયો. સંગનો અર્થ છે ધીમે ધીમે એ આસક્તિમાં ફેરવાઈ જાય છે અને મનમાં દ્રઢ આસક્તિ છે, વિશેષ સંગ છે. એનો અર્થ શું? તો કે પછી એના વગર જીવન અધૂરું લાગે અને આનું નામ જ છે પરાધીનતા. અને એવી પરાધીનતા સાધકને તો કોઈ કાળે ના પોષાય. ક્યાંક મન અટવાયેલું રહ્યું તો પછી આગળ ક્યાંથી વધી શકાય? જાડી જાખરામાંથી કેડી હોય એમાં જતા હો અને તમારું વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયું તો પછી આગળ જવાય છે? ત્યાંથી ફરી પાછા વળી અને હળવેકથી ત્યાંથી વસ્ત્રને કાઢવું પડે છે, પછી આગળ જવાય છે. એવી જ રીતે મનરૂપી વસ્ત્ર પણ જગત વિષયરૂપી કાંટાઓમાં, વ્યક્તિઓમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જતું હોય તો ત્યાંથી એને સમજાવી બુઝાવી યુક્તિ કરી અને એમાંથી એને બહાર કાઢવું પડે તો જ આગળ જઈ શકાય. અને મનને તો આ પ્રમાણે અટકી જવું ગમતું જ હોય છે.
ક્યાંક ને ક્યાંક અટકી જવું, લટકી જવું એને હંમેશા ગમતું જ હોય છે. પછી ભલે હેરાન થાય, લટક્યા પછી લાગે કે હવે છોડાતું નથી ને કંઈ થઈ નથી શકતું, પરંતુ એક વખત તો એને લટકીને ઝૂલવામાં મજા જ આવે છે. પછી સ્થિતિ વિચિત્ર થાય કે નીચે પડાતુંય નથી ને હવે ઉપર પકડાતુંય નથી, તો એ સ્થિતિ આવે ત્યાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. માટે સાધકે રોજ રોજ જીવનમાં નિરીક્ષણ કરી અને વિચારવું પડે કે મન ક્યાંય અટકી જતું તો નથી ને, ક્યાંક વિશેષ રૂપે તો લાગી જતું નથી ને, લક્ષ્યને છોડીને બીજે કોઈ બાબતોમાં, બીજા કોઈ વિષયોમાં મહત્વ બુદ્ધિ ધારણ કરી અને ત્યાં તો ફસાઈ નથી જતું ને. તો રોજ રોજ આ પ્રમાણે વિચાર કરી જેટલા જેટલા કાંટામાં ફસાયેલું હોય ત્યાંથી હળવેકથી ધીમેકથી એને સરકાવી અને આગળ વધારી દેવાનું હોય. નહીં તો મનને અનેક પ્રકારના બહાના તો મળી જ જતા હોય છે. એ એટલું બધું હોશિયાર છે. અને ફરીને કહું તો આપણે પણ આપણી જાત પ્રત્યે એટલા બધા દયાળુ છીએ કે જેની કોઈ હદ નહીં. અને એટલે જ રોજ રોજ આ દયા, કરુણા બધાને એક બાજુ મૂકી અને તટસ્થતાથી જાતનું દર્શન કરવું રહ્યું. જેવી રીતે હું બીજાના સંદર્ભમાં વિચાર કરું અને અવલોકન કરું, બીજાના સંદર્ભમાં હું જે પ્રમાણે નિરીક્ષણ કરું એવું જ નિરીક્ષણ પોતાની જાતને પોતાનાથી એક અલગ રૂપે જોઈ અને નિરીક્ષણ કરવાનું હોય. ભગવાન અહીંયા જીત શબ્દ વાપરે છે એ જ બતાવે છે કે આમાંથી બહાર નીકળવા માટે શું કરવાનું છે? યુદ્ધ કરવાનું છે. કારણ કે જય વિજય આ બધું તો યુદ્ધ સાથે જોડાયેલું છે ને. તો સંગ દોષ જે છે એમાંથી મુક્ત થવા માટે યુદ્ધ કરવું પડે. ઇન્દ્રિયો, મન આ બધાને વિષય આદિમાંથી મુક્ત રાખવા માટે યુદ્ધ કરવું પડે છે. અને નિષ્ઠાથી આ પ્રમાણે જો સાધક કરતો રહે તો જરૂર એક દિવસ એના ઉપર વિજય પ્રાપ્ત કરે જ. આટલું થયા પછી આગળ ભગવાન કહેશે અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ. પહેલા આપણે જોઈશું વિનિવૃત્ત કામાહ, જેની કામનાઓ, તૃષ્ણાઓ નિવૃત્ત થયેલી છે. આગળના જે બે શબ્દો ભગવાને કહ્યા, નિર્માન મોહા જીતસંગ દોષાહ, આટલું કામ થયું તો પણ ઘણી બધી કામનાઓ નિવૃત્ત થઈ જાય છે. માન, મોહ, રાગ, દ્વેષ, આસક્તિ આ જ ઘણી બધી કામનાઓને જન્મ આપતા હોય છે. અને એ બધું શિથિલ થયું તો ઘણી બધી કામનાઓ પણ શિથિલ થઈ જાય છે. જેમ નિર્માણ થયા તો માન માટેની જે પણ કામનાઓ, તૃષ્ણાઓ હતી એ નિવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે વિષય વ્યક્તિઓમાંથી આસક્તિ દૂર થઈ તો એના સંદર્ભની જે કામનાઓ થતી હતી એ પણ બધી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો આ પૂર્વ ગુણોના આધારે જ ઘણી બધી કામનાઓ વિનિવૃત્ત, ઘણી સારી રીતે નિવૃત્ત થઈ જાય છે. સંપૂર્ણપણે નિવૃત્ત જ્ઞાન દ્વારા થશે, પરંતુ કામનાઓમાં ઘણી બધી ક્ષીણતા આ પૂર્વના ગુણોના કારણે, વિચાર વિવેકના કારણે પ્રાપ્ત થઈ જતી હોય છે. તો સંપૂર્ણ ઈચ્છા રાહિત્ય નહીં, પરંતુ ઘણે અંશે આ બધી કામનાઓ નિવૃત્ત થાય છે. સામાન્ય ઈચ્છાઓ જરૂર રહે જીવનમાં, અને સામાન્ય ઈચ્છા એનો અર્થ છે જે ઈચ્છા પૂરી ન થાય તો સાધક કોઈ બહુ મોટા વિક્ષેપને પ્રાપ્ત કરતો નથી. ઈચ્છા છે પૂરી થાય બરાબર, પૂરી ન થાય તો છોડવામાં એને જરાય વાર લાગતી નથી. અને આ પ્રમાણે હોવાથી જ સાધકનું મન હંમેશા આત્મચિંતન માટે અવેલેબલ રહેશે. નહીં તો અનેક પ્રકારની ઈચ્છાઓથી, તૃષ્ણાઓથી ગ્રસ્ત મન એની પૂર્તિ કેવી રીતે કરવી એ વિચારમાં જ રહેશે.
જેમ જેમ તૃષ્ણાઓ ઈચ્છાઓ ક્ષીણ થતી જાય એમ એમ મન આત્મચિંતન માટે વધારે ને વધારે ઉપલબ્ધ રહેશે. બલકી જે વૈરાગ્યવાન છે, અનાસક્ત છે, એ તો ઘણી વખત ઈચ્છા પૂરી ન થાય તો બહુ ખુશ થઈ જાય છે. ડિસ્ટર્બ થવાની વાત તો દૂર રહી, પરંતુ પૂરી ન થાય તો એ બહુ ખુશ થઈ જાય છે, ઉત્સવ મનાવે છે. ઈશ્વરની ઈચ્છા સમજી અને તરત જ એ પોતાના મનને એમાંથી બહાર વાળી જ લે છે. અને આ પ્રમાણે જ્યારે જ્યારે ઈચ્છા પૂરી ન થઈ તો એ સમજે છે કે આ તો મારા મનને જોવાનો અવસર મળ્યો, ઈશ્વરની ઈચ્છા સાથે મારી ઈચ્છા મેળવી દીધી, અથવા તો મારી ઈચ્છા પૂરી ન કરી ભગવાને, એનો અર્થ હું ઈશ્વરનો વધારે પ્યારો છું. કોઈને કોઈ રીતે એ પોતાના મનને ઉત્સાહિત રાખે છે. એટલા માટે જ વૈરાગ્યવાનને માટે ક્યારેય પણ નિરુત્સાહ જેવું જીવનમાં હોતું નથી. આ ખોટી ધારણા છે કે જે વૈરાગી હોય એ કેવો હોય, ઉત્સાહ વગરનો, સોગ્યું મોઢું હોય. તો એ ખોટી ધારણા છે. જે વૈરાગી હોય, સાચો વૈરાગ્ય હોય, એ હંમેશા ઉત્સાહથી યુક્ત હોય છે. અને શેનો ઉત્સાહ હોય છે? ધ્યેય પ્રાપ્તિ માટેનો, પ્રભુની પ્રાપ્તિ માટેનો ઉત્સાહ હોય છે. એટલા માટે બીજી બધી બાબતો જે છે એના માટે ગૌણ બની જાય છે. જ્યારે જ્યારે આવી કોઈક વિશેષ ઈચ્છા ઉત્પન્ન થાય તો સર્વપ્રથમ એણે વિચાર કરવાનો રહેશે કે આની પૂર્તિ કરવામાં કલ્યાણ છે કે એને છોડી દેવામાં કલ્યાણ છે. કારણ કે ઈચ્છાથી મુક્તિ બે રીતે થઈ શકે. કાં તો ઈચ્છા તમે પૂરી કરો અને કાં તો ઈચ્છાને છોડી દો. તો વિચાર કરે, પૂરી કરું કે છોડી દો, શેમાં કલ્યાણ છે? અને મોટે ભાગે એમાં શેમાં કલ્યાણ દેખાશે? છોડી દેવામાં. અને ક્યારેક પૂરી કરવામાં કલ્યાણ દેખાય તો ફરી પાછો 7 વાર વિચાર કરવાનો. અને 7 વાર વિચાર કરશો તો ફરી શું લાગશે? એ પણ કેવી લાગશે? છોડી દેવા જેવું છે. બહુ જ ઓછી ઈચ્છાઓથી મનુષ્ય પોતાના જીવનમાં કામ ચલાવી શકે છે. ઓછી વસ્તુઓથી, ઓછી જરૂરિયાતથી પોતાનું જીવન એ જીવી શકે છે. પણ વિચાર નથી કરતો ને એટલા માટે અનેક પ્રકારની ઈચ્છાઓને એ મનમાં જન્મ આપી દે છે. વિચાર કરે, ધ્યેયને સામે રાખે તો આપોઆપ જ આ બધી વાસનાઓ, ઈચ્છાઓ જે છે એ નિવૃત્ત થતી જાય છે. બલકી ધીમે ધીમે બધી ખરી પડે છે. અને આ બધાને ભગવાન એક શબ્દમાં બતાવે છે. આગળ જે પણ ભગવાને 3 વાત કરી, નિર્માન મોહા, જિતસંગ દોષા, વિનિવૃત્ત કામાહ, આ ત્રણેયને એક સાથે મૂકવા હોય તો ભગવાન કહે છે અધ્યાત્મ નિત્યાહ. આગળ જે 3ની વાત કરી એના પણ સંક્ષેપમાં ઉપાયને જોઈ લઈએ તો ભગવાને જે સર્વપ્રથમ કહ્યું નિર્માન મોહા, એનો અર્થ કયો ગુણ હોવો જોઈએ? નિર્માન મોહત્વ. નિર્માન મોહ, માન અને મોહથી મુક્ત થવું. એનો ઉપાય છે આ માનિત્વની વ્યર્થતાને જોવી. જે માન મળે છે કે અપેક્ષા રહેશે એની વ્યર્થતાને જોવી. કોઈએ 2-4 શબ્દ સારા કહી દીધા તો પછી શું? થોડું એપ્રિશિએશન મળી ગયું તો શું ફેર પડી ગયો? આ વિચાર ફરી ફરીને કરતા રહેવાનું હોય. એ ઉપરાંત આત્મ અનાત્મ વિવેક, એ પણ માન મોહથી મુક્ત થવા માટેનો ઉપાય છે.
જગત જગતના વિષયોની અનિત્યતા મિથ્યાત્વનો વિચાર, દેહની અનિત્યતા, શરીર મન બુદ્ધિની અનિત્યતા મિથ્યાત્વનો વિચાર, અને તો એને સામે રાખીને માન મેળવવાની ઈચ્છા નહીં થાય. બીજું જે ભગવાને કહ્યું, જીતસંગ દોષ, એના માટેનો ઉપાય છે ધ્યેય ચિંતન, સાધુ સમાગમ, ગુરુની શરણાગતિ, વિનિવૃત્ત કામ. એનો ઉપાય છે ઈચ્છાઓના સંદર્ભમાં આત્મનિરીક્ષણ, એની વ્યર્થતા ઉપયોગિતાનો વિચાર, ઈશ્વર ભક્તિ અને ફરી ફરીને જીવનના ધ્યેયનું સ્મરણ. આ બધાને એક સાથે રાખીને કહીએ તો એનો અર્થ થાય છે અધ્યાત્મ નિત્યાહા. અધ્યાત્મ જ્ઞાનને માટે, અધ્યાત્મ માર્ગને માટે નિરંતર તત્પરતા. ભગવાને 13મા અધ્યાયમાં કહેલું જ હતું, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. માન મોહ સંગ દોષ ઈચ્છાઓ આ બધામાંથી મુક્ત થયેલા મનને ક્યાંક લગાવવું પડે. એને જો એમનેમ રાખો તો એ ફરી પાછું ક્યાં ભાગવાનું, ફરી જ્યાં હતું ત્યાં એ ફરી ભાગે. તો એક જગ્યાએથી છોડાવેલા મનને કોઈક બીજી જગ્યાએ લગાવવું પડે. જેવી રીતે બાળક કોઈ વસ્તુ માટે હઠ કરતું હોય તો એને એમાંથી છોડાવવા માટે શું કરવામાં આવે, બીજું કંઈક હાથમાં પકડાઈ દેવામાં આવે. મનનું પણ એવું જ છે. મનને આ બધેથી મુક્ત કર્યું તો પછી એને ક્યાંક તો લગાવવું પડે. શેમાં લગાવવાનું? આ જ અધ્યાત્મ જ્ઞાનની સાધનામાં, એની યોગ્યતા પ્રાપ્તિ માટે કે પછી આત્મ અનાત્મ વિવેકને માટે એમાં એને લગાવવું પડે. અને એમાં આ બધા જ સાધનનો સમાવેશ થઈ જાય છે. જપ, ઈશ્વર ભક્તિ, ગુરુનું સાનિધ્ય, સંતોનું સમાગમ, આંતરનિરીક્ષણ, આત્મ અનાત્મ વિવેક, આ બધું જ શું છે? અધ્યાત્મ સાધના. શાસ્ત્ર ચિંતન, એનું મનન, આ બધું જ અધ્યાત્મ સાધના છે. રોજ રોજ તત્વજ્ઞાનને માટે પ્રયત્ન, એ જ્ઞાનથી પ્રાપ્ત થતા ફળ, મોક્ષનું ચિંતન, ધ્યેયની સ્મૃતિ, આ બધું પણ અધ્યાત્મ સાધનાનું જ અંગ છે. એક એક બધા અંગ છે. ભગવાન કહેશે કે આમાં નિત્ય લાગી રહેવું, નિત્ય નિરંતર આ સાધનોમાં લાગી રહેવું. ધ્યેયમાં લગાવો, શાસ્ત્ર ચિંતનમાં લગાવો, પ્રભુમાં લગાવો, નામ જપમાં લગાવો, ભજનમાં લગાવો, પૂજામાં મનને લગાવો, આંતરનિરીક્ષણમાં લગાવો. ક્યાંક ને ક્યાંક મનને હંમેશા લગાવીને રાખવું. જ્યાં સુધી એ એટલું ના કેળવાઈ જાય કે હવે ક્યાંય પણ લાગ્યા વગર એ શાંતિથી બેસી શકે, એટલી હદ સુધી ના કેળવાઈ જાય ત્યાં સુધી શું કરવાનું? ક્યાંક ને ક્યાંક એને લગાવી દેવાનું. સત પ્રવૃત્તિમાં, સચ્ચિંતનમાં એને હંમેશા લગાવીને રાખવાનું. અને એને જ ભગવાન અહીંયા કહેશે અધ્યાત્મ નિત્યાહા. અધ્યાત્મ જ્ઞાનને અર્થે જે નિત્ય નિરંતર લાગેલા છે. પ્રભુ સે લાગા રહું રે ભાઈ, તેરી બનત બનત બની જાય. લાગી રહેવું એ સાધકનું કર્તવ્ય છે. એના પરિણામે આગળ ફળ આપવું ઈશ્વરનું કર્તવ્ય છે. તો શાસ્ત્ર ચિંતન, ઈશ્વર અનુસંધાન, આંતરનિરીક્ષણ, આમાંના કોઈને કોઈ સાધનોમાં મનને લગાવીને રાખવાનું હોય. બધાનો અનુભવ હોય છે કે થોડા દિવસ માટે
જપ, ધ્યાન, સત્સંગ, શાસ્ત્ર વાંચન આ બધું છૂટી જાય તો મનની શું દશા થાય છે? બધાનો અનુભવ છે કે એ બધું છૂટે, થોડા એનાથી વિમુખ થયા તો મન રઘવાયું થઈ જાય છે અને આમ તેમ બધે ટપક ટપક કરે, ઉડાઉડ કરે, ક્યાંય સ્થિર થઈને બેસતું નથી. તો એ જ બતાવે છે કે મનને કોઈને કોઈ સાધનમાં લગાવી રાખવાની જરૂર છે અને એ પ્રમાણે કરતાં કરતાં જ ધીમે ધીમે મનમાં સ્થિરતા પ્રાપ્ત થાય. માટે જ ભગવાને કહેલું હતું કે મનને સ્થિર કરવા માટેનો ઉપાય છે અભ્યાસ, વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ છે જગતમાંથી એને પાછું વાળવું. અભ્યાસનો અર્થ છે આત્મચિંતન કે ઈશ્વરમાં એને લગાવવું. પરથી ખસ, સોમાં વસ. બીજેથી એને ખસેડતા જાઓ અને આ જે સ્વચિંતન કે જે સ્વ જ ઈશ્વર રૂપે, બ્રહ્મ રૂપે પ્રગટ થયેલ છે એના ચિંતનમાં એને ફરી ફરીને લગાવો. તો આ થયું અધ્યાત્મ નિત્યાહા. આ બધું થયા પછી એક સહજ ફળ મળે છે. દ્વંદ્વૈર વિમુક્તાહા સુખ દુઃખ સંજ્ઞૈઃ. પછી ધીમે ધીમે સાધક કેવો થઈ જાય છે કે છે દ્વંદ્વૈર વિમુક્તાહા. આ બધા જે છે એ દ્વંદ્વથી મુક્ત થાય છે. મુક્ત થાય છે આપણે સમજવાનું સાપેક્ષ રીતે, કારણ કે સાધકની વાત ચાલે છે. અને દ્વંદ્વ એટલે શું? તો ભગવાન કહેશે સુખ દુઃખ સંજ્ઞૈઃ દ્વંદ્વૈઃ વિમુક્તાહા. સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી વિમુક્ત. જગતમાં જે કંઈ પણ દ્વંદ્વ છે એ દ્વંદ્વનું પરિણામ છે સુખ દુઃખ. જે બે પાસા દ્વંદ્વ છે એમાંથી એકને હું ઝંખું છું અને એકને છોડવા માંગુ છું. જેમ કે માન અપમાન. તો માન જે છે એ શું છે? સુખરૂપ દ્વંદ્વ છે અને અપમાન એ દુઃખરૂપ. નિંદા સ્તુતિ. નિંદા એ દુઃખરૂપ છે, સ્તુતિ સુખરૂપ છે. તો માન, અપમાન, નિંદા, સ્તુતિ આ બધા જે દ્વંદ્વ જે છે, ઠંડી ગરમી, શિયાળામાં ઉનાળામાં ઠંડી ગરમીના આધારે સુખ દુઃખ બદલાતા રહે છે. અત્યારે ગરમી કેવી છે? સુખરૂપ છે અને ઠંડી દુઃખરૂપ થાય છે. ઉનાળામાં ગરમી દુઃખરૂપ છે અને ઠંડક જે છે એ સુખરૂપ છે. તો જગતના પ્રત્યેક દ્વંદ્વ, જે દ્વંદ્વ મને અનુકૂળ છે એનાથી મને જેનાથી મને સુખ થાય છે એને હું અનુકૂળ માનું છું, જેનાથી દુઃખ થાય છે એને પ્રતિકૂળ માનું છું. તો પ્રત્યેક દ્વંદ્વ જે છે એ માત્ર આ એક જ દ્વંદ્વમાં સમાઈ જાય છે, સુખ અને દુઃખ. માટે ભગવાન અહીંયા કહેશે કે સુખ દુઃખ સંજ્ઞૈઃ. સુખ અને દુઃખ જેનું નામ છે એવા દ્વંદ્વથી વિમુક્તાહા. એનાથી જે મુક્ત થયેલા છે. મુક્ત થયેલા છે એનો અર્થ હવે આ દ્વંદ્વો જેના માટે ગૌણ બની ગયેલા છે, જે હવે માન અપમાનની ચિંતા કરતો નથી, સ્તુતિ નિંદાની ચિંતા કરતો નથી, જાણે છે કે એનાથી કંઈ ફેર પડતો નથી. માન મળ્યું બરાબર, અપમાન થયું એ પણ બરાબર. માન મળ્યું પ્રભુની કૃપા છે, અપમાન થયું એ પણ કૃપા છે, કારણ કે મને મારી જાતને જોવાનો અવસર પ્રાપ્ત થયો. સ્તુતિ થઈ ભગવાનની વિભૂતિ છે, નિંદા થઈ તો એ પણ મારી મહેનત વગર કોઈએ મને દોષ દર્શન કરાવ્યું, એ તો મારા ઉપર શું કર્યો? ઉપકાર કર્યો. જમવાનું ના મળ્યું તો એકાદશી થઈ ગઈ. સુખું સુખું કંઈ મળ્યું તો એમાં પણ અન્નકૂટના દર્શન કરે. જે મળ્યું તે શું છે? પ્રભુનો અન્નકૂટ છે. તાવ આવ્યો તો વિચારે કે આમ તો જીવનમાં કોઈ તપ નહોતું કર્યું હોય, ભગવાન શું કરાવે છે?
પંચાગ્નિ તપ કરાવે છે, બધી બાજુથી તાપ 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 છે. ખાટલામાં સૂવું પડે, તાવ આવે તો કે ખાટલો સેવા કરે છે આપણી, 5 દિવસથી ઉપાડે છે. કોઈ મહાત્માને જઈને પૂછ્યું કે ભાઈ કેમ છે તબિયત, તો કે તબિયત તો જે છે તે છે, બસ અત્યારે તો ખાટલો અમારી સેવામાં છે. તો ખાટલો સેવા કરે છે. તો આ જોવાની આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. દ્વંદ્વ તો એના એ જ છે, એમાં કંઈ ફેર પડેલો નથી, પરંતુ દ્વંદ્વ તરફ જોવાની આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે અને એટલા માટે એ દ્વંદ્વ એના મનમાં કોઈ ઉથલ પાથલ જમાવતા નથી. એ બધા દ્વંદ્વ જે છે એ અત્યંત ગૌણ બની ગયેલા છે. અપમાન થાય, કોઈ નિંદા કરે તો વિચારે કે બરાબર આ તો અહંકારમાં પંક્ચર પાડવાની જરૂર હતી જ, બહુ હવા ભરાઈ ગઈ હતી. અને કોઈએ ફૂગો ફોડ્યો તો એ તો સારું જ કહેવાય. અત્યારે સાંભળવામાં બહુ સારું લાગે છે, બાકી તો ફૂગો ફૂટે એટલે કેવો ધડાકો થાય છે. એ શાંતિથી ફૂટતો નથી, બહુ ધડાકો કરે છે. પણ આવી રીતે સમજદારી પ્રાપ્ત કર્યા વગર જીવનમાં નિત્ય સુખ શાંતિ અસંભવ છે. આ બધી યોગ્ય સમજદારી છે. જગત તો જે છે તે રહેવાનું જ છે, જગતની વ્યક્તિઓ જે છે તે એ પ્રમાણે જ રહેવાની છે. મારે મારા મનને સંભાળતા શીખવાનું છે અને હું મારા મનને એવી રીતે સંભાળું કે જેથી કરીને જ્યારે પણ મારે આત્મચિંતન કરવાનું હોય તો એ મારા માટે અવેલેબલ રહે. નહીં તો શાસ્ત્ર ખોલીને બેસું અને મનમાં ભણકારા શું વાગે, આ માન ના મળ્યું ને અપમાન થયું ને એ બધું અંદર ચાલ્યા કરે. ભગવાનની સામે બેસું અને હવે આજે શું શું બધું પૂરું કરવાનું છે, ઈચ્છાઓનું લિસ્ટ ત્યાં સામે બનવા લાગે, પ્લાન થવા લાગે, તો ક્યાં ઈશ્વર ચિંતન થવાનું, ક્યાં આત્મચિંતન થવાનું? તો સાધકે તો આ કળા શીખી લેવાની છે કે કેવી રીતે મનને બધી બાજુથી નિર્લેપ રાખવું, ક્યાંય પણ એ ચૂકે નહીં. તરત જ ક્યાંક કંઈક થયું અને તરત જ મનને કહે કે ચલો ચલો, તો પેલું દોડીને આવી જાય. ફરી જે કરાવવાનું છે એની પાસે એ કરાવી શકે. તો ક્યાંય એ અટવાઈ જતું નથી. એવી રીતનું મન પ્રાપ્ત થાય તો જ આ આત્મચિંતનમાં લાગી શકાય. માટે જ ભગવાન આ બધા ગુણોને અહીંયા દર્શાવે છે. વિશેષ પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.